તો ભાવનગરમાં નકલી દારૂ મામલે રેન્જ આઈજીની પ્રતિક્રિયા સામે આવી છે। 21 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવું આરવી અંસારીએ કહ્યું છે કે સમગ્ર મામલે 12 માણસોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા। ફરાર રઈસ ભાગી ગયો છે તે ટૂંક સમયમાં પકડાઈ જશે। જે કોઈ જવાબદાર હશે તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। અલગ અલગ ટીમો બનાવી પોલીસે હવે તપાસ હાથ ધરી છે। વર્તેજ પોલીસ સ્ટેશનના ખરકડી ગામે ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાના કારણે જે મૃત્યુ થયેલ તે સંદર્ભે પ્રથમ ઈડી દાખલ કરીને અકસ્માત મોતના ગુનાની તપાસ શરૂ કરવામાં આવેલી। તે સંદર્ભે આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરકાર તરફે અને કુલ 21 ઈસમો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। હાલ આ જે ગુનો દાખલ થયેલો છે એની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને આપવામાં આવી છે। તપાસ દરમિયાન પ્રાથમિક જે અમારી પાસે માહિતી છે અને જે વિગત છે એ પ્રમાણે 12 માણસોને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસની જે બાકીની પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાલ ચાલુ છે।